તો કેમ છો મિત્રો? મજામાં ને હર હર મહાદેવ. સૌ પ્રથમ તો જય ગિરનારી. આપણે આવી ગયા છીએ અત્યારે જુનાગઢ ને હું તમને જણાવવાનો છું કે પરિક્રમા અત્યારે જે ચાલુ થઈ રહી છે એની તૈયારીઓ કેવી છે અને અત્યારે જે અમે ગેટ પાસે ઊભા છીએ ભવનાથ ગેટ પાસેથી એની જસ્ટ આગળના ગેટથી પરિક્રમા ચાલુ થવાની છે. પાછળ તમે ગરવો ગિરનાર જોઈ શકો છો અને પરિક્રમાની તૈયારીઓ કેવી ચાલી રહી છે અત્યારે અને ખાસ કરીને પરિક્રમાનો રૂટ ક્યાંથી એન્ટર થવાનું, કઈ રીતે રૂટ હોય છે એનો બધી વિગત હું તમને જણાવીશ. તો પરિક્રમાની સિરીઝ જે ચાલુ થઈ છે આ એનો પહેલો ભાગ છે અને હજી પરિક્રમાને અઠવાડિયાની વાર છે. તો અત્યારે કઈ રીતે જે તૈયારી ચાલી રહી છે અને કઈ રીતે બધું આયોજન કરવામાં આવેલું છે આ વર્ષે, શું નવું આયોજન છે આ વખતે અને કઈ રીતે અન્નક્ષેત્ર રહેવાના છે, બધી હું તમને માહિતી આપીશ. અને ઓલમોસ્ટ એમ કહેવાય 10 લાખ ઉપરનું પબ્લિક અહીંયા પરિક્રમામાં આવવાનું છે. તો એના અંદાજે અને વરસાદ મોસમ કેવો રહેશે બધું તમને જણાવીશ અને ખાસ કરીને પરિક્રમામાં શું શું ધ્યાન રાખવાનું એ પણ તમને જણાવીશ. તો મિત્રો અત્યારે હું તમને લઈ જાઉં છું જ્યાં પરિક્રમા શરૂ થાય છે કે જ્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં સુધીમાં તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો, પરિક્રમામાં વરસાદ હોવાથી સૌપ્રથમ તો રેનકોટ અને છત્રી જેવી વસ્તુઓ સાથે રાખજો અને પ્લાસ્ટિક પણ સાથે રાખજો. ત્યાં જે તમે મારી પાછળ ભારતીય આશ્રમનો જો ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી પરિક્રમા શરૂ થાય છે. આ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંથી શરૂ થશે પરિક્રમાનો જે મેઇન પોઈન્ટ છે એ. અને ખાસ કરીને કોણ કોણ આવવાનું છે કોમેન્ટ કરજો. અમે પણ આવવાના છીએ, તમે કઈ તારીખે આવવાના છો એ પણ જણાવજો. પરિક્રમા ચાલુ થાય છે 1 તારીખે, તમે કઈ તારીખથી આવવાના છો એ પણ જણાવજો. અને પરિક્રમા રૂટ અહીંથી શરૂ થાય છે અને આગળ જણાવું તમને ક્યાં ગેટ અમને જવા દે છે ત્યાં સુધી હું તમને લઈ જઈશ કે પરિક્રમાનું કેવી રીતના પોઈન્ટ હોય છે, કેવી રીતના આયોજન છે. તો ચાલો મિત્રો. તો મિત્રો હું આવી ગયો છું અત્યારે પરિક્રમાનો જે પહેલો પડાવ જ્યાંથી શરૂ થાય છે પરિક્રમા ગેટ તમે મારી પાછળ જોઈ શકો છો. મિત્રો આ છે પ્રવેશદ્વાર પરિક્રમાનું અને અત્યારે સાફ સફાઈને કામકાજ એવું બધું ચાલી રહ્યું છે અને અત્યારે અંદર એન્ટ્રી મનાય છે અને વિડીયો શૂટિંગની પણ મનાય છે. તો હું તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તમને બતાવું છું. અને ખાસ કરીને મિત્રો કોઈએ વહેલા આવવું નહીં, કેમ કે અહીંયા વહેલા એન્ટ્રી દેતા નથી અને ગેટ બંધ હોય છે. અમે લાસ્ટ યર વહેલા આવી ગયા હતા પણ ગેટ બંધ હતો. 2 દિવસ પછી જે પરિક્રમાની તારીખ છે ત્યારે જ ઓપન થાય છે. તો અત્યારે જાહેર કરેલ તારીખ છે જે છે એ પહેલી તારીખ છે 1 નવેમ્બર 2025. તો આ તારીખથી પરિક્રમા સવારે 6 વાગે ગેટ 4 થી 5 સુધીમાં ગેટ સવારે ઓપન થઈ જાય છે. તો એ ટાઈમ પછી તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો. અને પહેલો પડાવની વાત કરું તો ઝીણા બાવાની મઢી રહેશે. બીજો પડાવની વાત કરું તો માળવેલાની જગ્યા. ત્રીજો પડાવ છે કે નાઇટ હોલ્ડ કહેવાય કે તે ત્રીજો પડાવ છે એ બોરદેવી છે. તો તમે અલગ અલગ આ જગ્યાએ તમે રાત પણ રોકાઈ શકો છો. સગવડતાની વાત કરું તો સગવડતામાં બધું ગાદલા ને ગોદડા ને એવું બધું મળી જાય છે અને સારી એવી વ્યવસ્થા પણ હોય છે. ઘણા બધા સેવા ક્ષેત્ર અહીંયા કાર્યરત થાય છે. જમવાની કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને અહીંયા અન્નક્ષેત્ર ખૂબ જ પ્રમાણમાં ચાલુ હોય છે અને 24 કલાક ચાલુ હોય છે.
એનો કોઈ ટાઈમ લિમિટ નથી હોતો. 24 કલાક લગભગ બધા એનું ક્ષેત્ર ચાલુ હોય છે. અને ખાસ કરીને વાત કરીએ અહીંયા સેવાભાવી માણસોની, તો અત્યારે સેવાભાવી માણસો જે છે, સાફ સફાઈના જે કર્મચારીઓ જે છે એ અત્યારે સાફ સફાઈને બધું ચાલી રહ્યું છે. તૈયારી જોશમાં ચાલુ છે અત્યારે, કેમ કે ઓલરેડી ટ્રક ભરેલા હજી 2-3 જણા ગયા છે અહીંથી, તો ઓલરેડી અત્યારે બધું ચાલી રહ્યું છે. અને વાત કરીએ તો પરિક્રમા કરવા કેવી રીતે આવવું, સાથે શું શું લઈ આવવું, તો એના વિશે પણ તમને ડિટેલમાં વાત કરી દઈશ. તો મિત્રો, ખાસ પરિક્રમામાં જે અત્યારે જે વસ્તુ છે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ચાલુ છે. તો છેલ્લા વર્ષમાં પણ એવું થયું હતું, પ્લાસ્ટિકની બોટલ જે બધે લઈને આવ્યા હતા એ બધી બારે ને બારે મુકાઈ દીધી હતી અને પાણી પીવામાં લોકોને તકલીફ થતી હતી. તો ખાસ ધ્યાન રાખવું, પ્લાસ્ટિકની બોટલ નહીં ચાલે. તમે બીજી કોઈ તમારા ફ્રીજની બોટલ જે પ્લાસ્ટિકની તમે યુઝ કરો છો એ ચાલશે, પણ તમે જે સોડાની બોટલ મીન્સ કે થમ્સઅપ કે એવી બધી તમે બોટલ જે પીઓ છો એ નહીં ચાલે. બાકી તમે ઘરે બીજી સ્ટીલની બોટલ પણ કેરી કરી શકો છો અને રિફિલ તો અંદર થઈ જશે, પાણીની સગવડતા છે અંદર. તો મિત્રો, પ્લાસ્ટિક એક ખાસ કરીને ન લઈ આવતા. અને પાન માવા પણ મનાઈ છે, તો ચેક કરશે તો દંડ પણ કરે છે અહીંયા. અને પ્લાસ્ટિક ગયા વર્ષથી પ્રતિબંધ મૂકી દીધો છે, તો ખાસ કરીને ન લઈ આવતા મિત્રો. અહીંયા પરિક્રમામાં ખાસ કરીને જો તમે આવવાના હોય તો જંગલને શુદ્ધ રાખજો, કચરો કરતા નહીં બને ત્યાં સુધી, કેમ કે જંગલ જ એ પ્રાણીઓનું ઘર છે. જેમ આપણું ઘર છે એવી રીતના જંગલ પ્રાણીઓનું ઘર છે, તો એનું ઘર પણ ચોખ્ખું. તો મિત્રો, કોણ કોણ પરિક્રમામાં આવવાનું છે, કોની સાથે આવવાનું છે અને કઈ તારીખે આવવાનું છે, કેટલા લોકો આવવાના છો, કોમેન્ટમાં જરૂર જણાવજો. હું પણ આવવાનો છું પરિક્રમામાં. 1લી જ તારીખથી હું આવી જઈશ અને તમે પણ આવી જાજો વહેલા. પરિક્રમા ક્યારે શરૂ થઈ હતી અને ખાસ કરીને મિત્રો આ વખતે પરિક્રમામાં ધ્યાન રાખજો, વરસાદ હશે તો એ રીતે સંભાળીને આવજો.